નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. યુઝ કાર માર્કેટ પ્લેસમાં ભારતમાં સૌથી વિશ્વસનીય અને ઝડપથી વિકાસ સાધતી કંપનીઓ પૈકીની એક કારસબજાર પ્રાઇવેટ લિમિટેડે પારદર્શિતા, પ્રોફેશનલ સર્વિસ, ગ્રાહકોની સુવિધા અને ફ્રેન્ચાઇઝી સંચાલિત વિકાસની વ્યૂહરચનાઓ સાથે નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. કંપનીએ સફળતાપૂર્વક એક એવા મોડલની રચના કરી છે કે જેનાથી આ સેક્ટરમાં ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે તેમજ પ્રી-ઓન્ડ કાર્સની ખરીદી અને વેચાણની પરંપરાગત પદ્ધતિમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. કાર્સબજારે તેની કામગીરીમાં ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે પ્રી-ઓન્ડ કાર્સના ખરીદદાર અને વેચાણકર્તાને મહત્તમ સંતોષ અને માનસિક શાંતિ મળી રહે તેવું સર્વિસ મોડલ વિકસિત કર્યું છે. ગુજરાતમાં કંપનીની મજબૂત ફ્રેન્ચાઇઝી હાજરીથી સ્થાનિક સ્તરે ગ્રાહકોને કાર્યક્ષમ સેવા મળી રહે છે તેમજ ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણો પણ જાળવી રાખવામાં મદદ મળે છે. વિવિધ શહેરોના અલગ અલગ વિસ્તારોમાં વ્યૂહાત્મક ફ્રેન્ચાઇઝી દ્વારા કાર્સબજાર સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકોને વ્યક્તિગત ધ્યાન, યોગ્ય મૂલ્ય અને સમયસર સપોર્ટ મળી રહે. ગ્રાહકોની કાર ખરીદીની સફરને વધુ સુવિધાજનક બનાવતા કાર્સબજારે ઇનહાઉસ કાર એક્સપર્ટ્સની નિમણૂક કરી છે, જે ક્લાયન્ટ્સને ખરીદી અને વેચાણનો યોગ્ય નિર્ણય કરવામાં સહયોગ કરે છે. વાહનના મૂલ્યાંકનથી લઈને ડોક્યુમેન્ટેશન અને ટ્રાન્ઝેક્શન સુધીની કામગીરીના દરેક તબક્કે ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થયેલી દરેક કારમાં 140મી વધુ પોઇન્ટ ઇન્સ્પેક્શન પ્રોસેસ હાથ ધરવામાં આવે છે, જેથી વાહનની સ્થિતિ અંગે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરી શકાય છે તેમજ ખરીદદારો આત્મવિશ્વાસ સાથે માહિતીસભર નિર્ણય કરવા માટે સક્ષમ બને છે. આ ઉપરાંત કંપનીએ લીગલ હિસ્ટ્રી વેરિફિકેશન, ચલાન ચેક સહિતની સર્વિસ દ્વારા માર્કેટ પ્લેસની વિશ્વસનીયતામાં વધારો કર્યો છે, જેથી ગ્રાહકો અને ડીલર્સ નિર્ણય લેતા પહેલા મહત્વના દસ્તાવેજોની સમીક્ષા કરી શકે. કાર્સબજાર કોઈપણ છુપા ખર્ચ ન રાખવાની નીતિને અનુસરે છે અને તેનાથી દરેક વ્યવહારમાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરી શકાય છે. બીજી તરફ વેચાણકર્તાઓ પણ એક જ દિવસમાં પેમેન્ટનો લાભ મેળવે છે, જેથી ખરીદી અને વેચાણનો એકંદર અનુભવ ઝડપી, સરળ અને સમસ્યા મુક્ત રહે છે. કંપનીના વિકાસ વિશે પ્રતિક્રિયા આપતા કાર્સબજાર પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ભારતમાં યુઝ કાર માર્કેટમાં અપાર સંભાવનાઓ ઉપલબ્ધ છે તેમજ ગ્રાહકો વિશ્વાસ, પ્રોફેશનલ પ્રોસેસ અને વાજબી કિંમતની અપેક્ષા રાખે છે. કાર્સબજાર પારદર્શક ઇકોસિસ્ટમની રચના કરવા માટે કટિબદ્ધ છે કે જ્યાં ખરીદદારો અને વેચાણકર્તા બંને સુરક્ષિત કામગીરીનો અનુભવ કરે. અમારો ઉદ્દેશ્ય ગુજરાતની આ બ્રાન્ડને રાષ્ટ્રીય સ્તરે વિશ્વસનીય બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાનો છે. આજે કાર્સબજારે અંદાજે ₹50 કરોડનું વેલ્યુએશન હાંસલ કર્યું છે અને અમે આગામી એક વર્ષમાં ₹500 કરોડના વેલ્યુએશનનું લક્ષ્ય રાખીએ છીએ. કંપનીની ભાવિ કામગીરી અંગે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જયપાલસિંહ સરવરિયાએ જણાવ્યું હતું કે અમારા ફ્રેન્ચાઇઝી મોડલે સ્થાનિક માર્કેટની યોગ્ય સમજણ, સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ અને સ્ટાન્ડર્ડ્સ દ્વારા ઉત્કૃષ્ટ પરિણામો આપ્યા છે. હવે અમે ભારતના અન્ય શહેરોમાં કનું વિસ્તરણ કરવા તેમજ ગ્રાહકો વિશ્વાસ કરી શકે તેવું દેશવ્યાપી નેટવર્કની રચના કરવા માટે સજ્જ છીએ. અમને વિશ્વાસ છે કે અમારા વિકાસથી આગામી વર્ષોમાં નોંધપાત્ર મૂલ્યનું સર્જન થશે. આ પ્રસંગે કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર રાજ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અમે ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પૂરો પાડવા માટે મજબૂત ક્ષમતાઓ સ્થાપિત કરવા ઉપર ફોકસ કરી રહ્યા છીએ. અમે સિસ્ટમ, ટ્રેનિંગ અને પ્રોસેસ સ્ટાન્ડર્ડાઇઝેશનમાં સતત રોકાણ કરી રહ્યા છીએ, જેથી અમારી કામગીરી સુદૃઢ બને. અમારા વિસ્તરણની સાથે સાથે દરેક ફ્રેન્ચાઇઝીની ગુણવત્તા અને કામગીરીમાં ઝડપ જાળવી રાખવી એ અમારી ટોચની પ્રાથમિકતા છે. અમારું માનવું છે કે શિસ્તબદ્ધ કામગીરી અને ટેકનોલોજી ઇન્ટિગ્રેશન અમારી ટકાઉ વિકાસના પ્રમુખ પરિબળો રહેશે. મહત્વપૂર્ણ છે કે કારની સૌથી મોટી તાકાત તેના પારદર્શક વ્યવહારમાં રહેલી છે, જ્યાં દરેક વાહનની એક્સપર્ટ્સ દ્વારા ચકાસણી કરાય છે અને ત્યારબાદ ગ્રાહક સુધી વાહન પહોંચે છે. વાજબીપણા, ગુણવત્તા, ખાતરી અને વિશ્વાસના સુમેળ દ્વારા કંપનીએ સ્પર્ધાત્મક માર્કેટમાં અલગ સ્થાન અને પ્રતિષ્ઠા હાંસલ કરી છે. આગામી સમયમાં બાજસર કાર્સબજાર ભારતના દરેક મોટા શહેરમાં ફ્રેન્ચાઇઝી નેટવર્ક દ્વારા નોંધપાત્ર ઉપસ્થિતિ હાંસલ કરવા ઉપર કામ કરશે. મજબૂત નેતૃત્વ, સિસ્ટમ અને ગ્રાહક સંતોષ ઉપર સ્પષ્ટ ફોકસ સાથે કાર્સબજાર ભારતની અગ્રણી યુઝ કાર બ્રાન્ડ પૈકીની એક બનવા માટેની આદર્શ સ્થિતિમાં છે. મારું નામ રાજ ઉપાધ્યાય છે અને હું કાર્સબજારનો COO છું. હવે કાર્સબજારની સૌથી મોટી ખાસિયત એ આપણે કહીશું કે કસ્ટમર સેટિસ્ફેક્શન. કસ્ટમરને કમ્પ્લીટ ટ્રાન્સપરન્સીથી આખો પ્રોસેસ સમજાવવામાં આવે છે અને કસ્ટમરનો જ 100% બેનિફિટ થાય એ પ્રમાણે જ આપણું આખો પ્રોસેસ છે. કસ્ટમરને સૌથી વધારે આપણે જે માર્જિન છે બાકી બધા કરતાં આપણે ઓલમોસ્ટ 30% ઓછા માર્જિન્સ પર ઓપરેટ કરીએ છીએ.
એટલે જે બેનિફિટ છે ડિરેક્ટ કસ્ટમરને મળે છે. પછી કસ્ટમરને સૌથી વધારે ઇઝ ઓફ માઇન્ડ મળે છે કે મારી કાર હું સેલ કરું છું, મને સેમ ડે પેમેન્ટ મળી ગયું, અને સેમ ડે જે પેમેન્ટ મળ્યા પછી આપણે તરત એમની કાર લઈએ છીએ. અને જ્યારે એમની કાર લઈએ છીએ ત્યારે આપણે એમની કારની ફૂલ રિસ્પોન્સિબિલિટી લઈએ છીએ કે કસ્ટમરને એવું ના થાય કે કારનું પછી કોઈ મિસયુઝ બી થશે. એટલે જેમ મેં કીધું 100% કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચ છે આપણો. મારું નામ ભાવેશ ઉપાધ્યાય છે. કાર્સ બજારનો મેનેજિંગ ડિરેક્ટર છું. આજે જે ઇવેન્ટ રાખ્યો છે એનો મુખ્ય હેતુ કાર્સ બજાર અત્યારે એક અગ્રેસિવ મોડથી ભારતના બજારમાં બહુ મોટા પાયે પ્રવેશી રહ્યું છે. અમે અત્યારે ગુજરાતમાં સારામાં સારો બિઝનેસ કરી રહ્યા છે. આવનારા સમયમાં અમે દિલ્હી, NCR રિજન, પંજાબ, હરિયાણા, ઇન્દોર વગેરે જગ્યાએ અમારી કંપની લોન્ચ કરી રહ્યા છે. અને આ ભારતની પહેલી એવી કાર્સ બજાર નામની કંપની છે જે કસ્ટમરને ફૂલ ટ્રાન્સપરન્સીથી સેમ ડે પેમેન્ટ આપે છે અને કારને સારામાં સારું વેલ્યુએશન અને બેનિફિટ્સ કસ્ટમરને મળે તેવા પ્રકારનો અમારો પ્રયત્ન છે. ગુજરાતમાં અવેલેબલ છીએ. ગુજરાતમાં અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત અને મહેસાણામાં છીએ. અને થોડાક જ સમયમાં ગુજરાતના બીજા બધા સેન્ટરોમાં પણ અમે લોકો પ્રવેશીશું. મારું નામ જયપાલ સરવૈયા છે અને હું કાર્સ બજારમાં એઝ અ CEO છું. કાર્સ બજાર મેઇનલી કામ કરે છે ટેગ બેઝ પર, કે જેમાં અમે કસ્ટમરની ગાડી ઇન્સ્પેક્શન કરીએ છીએ. ઇન્સ્પેક્શનમાં 140 આઇટમ ચેક થાય છે, જે કન્ડિશનો અમે મેન્શન કરીએ છીએ અને એને અમે ઓપ્શન પ્લેટફોર્મ પર લઈ જઈએ છીએ. ઓપ્શન પ્લેટફોર્મમાં ગાડી ઓપ્શન થશે અને જેમને બી વાયર હશે તો પોતાનો નેગોશિયેટ રેટ આપશે. એ નેગોશિએશન અમે કસ્ટમર કરીને ગાડીને પ્રોક્યોર કરશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.